અમદાવાદના પાલડી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના નરસિંહ ભગત છાત્રાલયના નૂતન એ બ્લોકનું ખાતમુહૂર્ત મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ₹9.97 કરોડના ખર્ચે બનનાર 5 માળના બિલ્ડિંગમાં વિદ્યાર્થી દીઠ ટેબલ, ખુરશી, કબાટ, પલંગ, ગાદલા, ચાદર, ઓશિકા જેવી સગવડો પૂરી પાડવામાં આવશે. આ નવા બિલ્ડિંગમાં કુલ 270 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિના તેમજ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ સુવિધા ઉત્તમ રહેશે. આજે અમદાવાદ નરસિંહ ભગત છાત્રાલય ખાતે બ્લોક એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 9,79,00,000ના ખર્ચે આ બિલ્ડિંગ બનવામાં આવશે. ટોટલ 5 માળનું આ બિલ્ડિંગ બનશે, 45 રૂમ બનશે અને 200 થી 270 જેટલા વિદ્યાર્થીઓને લાભ મળી શકશે અને પોતાના શિક્ષણની ઉચ્ચ કારકિર્દી અહીંયા પ્રાપ્ત કરી શકશે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે ધ્યેય છે શિક્ષણનો વ્યાપ વધુ ને વધુ વધે એ માટેની જે એમની કામગીરી છે એ વ્યાપ વધુ વધશે.